માથામાં ચોખા ભરેલ હેલ લઈને મહિલા પહોંચ્યા માતાના મઢ। વર્ષોથી માઈ ભક્તો કચ્છમાં માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે આવતા હોય છે। માઈ ભક્તો પદયાત્રા, સાયકલ યાત્રા, શરીરે સાંકળ બાંધીને અથવા માથામાં હેલ લઈને માનતાઓ પૂર્ણ કરીને માં આશાપુરા મંદિરે શીશ ઝુકાવવા આવતા હોય છે। ત્યારે એક અનોખા માઈ ભક્ત પોતાની માનતા પૂરી કરવા માતાના મઢ ખાતે પગપાળા જઈ રહ્યા છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કીડિયાનગર ગામના 45 વર્ષીય ભજીબેન પરમાર માથામાં 5 કિલો ચોખા ભરેલ હેલ લઈને માતાના મઢ દેશદેવી આશાપુરા મંદિર જવા નીકળ્યા છે। ભજીબેન પરમાર તેમની સાથી મહિલાઓના સંઘ સાથે માતાના મઢ જવા નીકળ્યા છે। મારી આપનું શું માનતા લઈને જાઓ છો અને કેટલા દિવસથી ત્યાં નીકળ્યા છો અને હવે કે હજી કેટલા જણા તમે સંઘમાં સાથે નીકળ્યા છો અને શું શું માનતા છે અને કેટલાક જણા બધા તમે જાઓ અને માનતા કીડિયાનગર ગામના 45 વર્ષીય ભજીબેન પરમારે તેમના દીકરાના ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે માનતા લીધી હતી, જેથી તેઓ માનતા પૂરી કરવા માટે માથામાં ચોખા ભરેલ હેલ લઈને માતાના મઢ જવા નીકળ્યા છે। દેશદેવી આશાપુરા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અંગે ભજીબેન પરમારે જણાવ્યું કે આશાપુરા માતાજી પ્રત્યે વર્ષોથી અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે અને અનેક માઈ ભક્તો દર વર્ષે નોરતામાં માતાના મઢ ખાતે લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને દર્શન કરવા માટે જાય છે। કુંભારડી આશાપુરા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા કેમ્પ આયોજન કરેલ 2016 થી ચાલુ થયા સેવા પદયાત્રીઓ માટે જમવાનું, રહેવાનું, રાત્રિ રોકાણ, દાવા ધોવાની બધી સગવડ પૂરી એકદમ મેડિકલ કેવો જે કાંઈ પણ આખા ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે ત્યાં કણે અને 2016 ત્યાં સેવા ચાલુ છે। લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માતાના મઢ ખાતે માનતા પૂર્ણ કરવા જતા હોય છે, ત્યારે કચ્છમાં પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે માઈ ભક્તો દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। કેમ્પમાં રહેવાની, જમવાની અને નાહવા ધોવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। દર વર્ષે નોરતામાં માતાના મઢ ખાતે લાખોની સંખ્યામાં પદયાત્રી દર્શન કરવા માટે જાય છે અને માઈ ભક્તોને આશાપુરા માતાજી પ્રત્યે ઘણા વર્ષોથી આસ્થા છે।